ભયંકર ઉનાળો બેસી ગયો છે અને ગરમી પણ ખૂબ જ લાગે છે. તો આજે આપણે બનાવીશું નાના મોટા વડીલોને ઉનાળાની ગરમીથી લૂથી બચાવે એવો કેરીનો શરબત, જેને બાફલો પણ કહે છે અને આમપન્ના પણ કહેવાય છે. તો આ બાફલો બનાવવા માટે મેં એક મોટી રાજાપુરી કેરી લઈ લીધી છે. આની જગ્યાએ તમને જે પણ કેરી મળે તે તમે લઈ શકો છો. તો આ કેરીને સારી રીતે ધોઈને ઉપરથી ડીચાનો ભાગ કાઢીને પ્રેશર કુકરમાં લઈ લઈએ અને 1 ગ્લાસ જેટલું આની અંદર આપણે પાણી નાખી દઈએ. કેરી આપણી અડધી ડૂબી જાય એટલું આપણે પ્રેશર કુકરમાં પાણી નાખવાનું છે. હવે ઢાંકણ લગાવીને 3 સીટી આવે ત્યાં સુધી કેરીને આપણે બાફી લેવાની છે. તો જો 3 સીટી આવી ગઈ, હવે હું ચેક કરી લઈશ. તો તમે કેરીનો કલર જોઈ શકો છો, ચેન્જ થઈ ગયો છે. અને કેરીને આ રીતે આપણે થોડી દબાવીશું તો તમને ખ્યાલ આવી જશે કે કેરી આપણી સરસ બફાઈ ગઈ છે. હવે આ બાફેલી કેરીને આપણે છાલ કાઢી લેવાની છે. તો કેરી થોડી ઠંડી થવા દેવાની અને પછી જ એની છાલ કાઢવાની, જેથી તમને હાથમાં ગરમ ના લાગે. અને બાફેલી કેરી બહુ સહેલાઈથી છોલાઈ પણ જાય છે. ઉનાળો બેસી જાય ને ત્યારથી જ આ કેરીનો બાફલો અમારા ઘરે રોજ જ બને, કારણ કે આ બાફલો ગરમીમાં આપણને એનર્જી તો આપે જ છે, પણ સૌથી મોટું કારણ એ કે આ નાના મોટા અને વડીલોને ગમે એવી ગરમીની લૂથી બચાવે છે. અને આ બાફલો બનાવવાનો પણ બહુ જ સહેલો છે. આને બનાવવા માટે કેરીને આપણે રોજે રોજ બાફવાની જરૂર નથી પડતી અને આ શરબતને બધા શરબતની જેમ ઉકાળીને સ્ટોર કરવાની પણ જરૂર નથી. બસ આમાં થોડી ઘણી સામગ્રી નાખીને મિક્સરમાં પીસીને પલ્પ બનાવી ફ્રીઝમાં મૂકી દેવાનું છે. અને આ શરબત ટેસ્ટી પણ બહુ જ બને છે. તો જો આખી કેરી મેં છોલી લીધી છે. હવે આ કેરીના મોટા મોટા પીસ કરીને ડાયરેક્ટ આપણે મિક્સી જારમાં લઈ લેવાની છે. તો જો આપણી કેરી બફાઈને એકદમ નરમ થઈ ગઈ છે. તો આખી કેરીને સારી રીતે સાફ કરીને મિક્સીના બાઉલમાં નાખી દઈએ અને ગોટલાને આપણે કાઢી લઈશું. રાજાપુરી કેરીની ખટાશ બહુ જ હોય છે, એટલે આમાં આપણે એક નાની વાડકી ભરીને દેશી ગોળ નાખી દઈશું. ઉનાળામાં દેશી ગોળનો પનો જ આપણા બોડી માટે બહુ જ ગુણકારી હોય છે, પણ બાળકોને એકલા ગોળવાળો પનો નથી ભાવતો, એટલા માટે આપણે પોણી વાટકી જેટલી આની અંદર ખાંડ નાખી દઈશું. તમે એકલા ગોળનો અથવા તો એકલી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને મીઠાશ તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછી પણ કરી શકો છો. હવે આમાં આપણે 1 ચમચી શેકેલું જીરું નાખીશું અને 1 ચમચી સંચળનો પાવડર નાખીશું. તો જીરા અને સંચળથી આ શરબત બહુ જ ટેસ્ટી બને છે. તો ચાલો હવે બધી સામગ્રીને સારી રીતે આપણે પીસી લઈએ. તો જુઓ 3 થી 4 મિનિટ મેં આને સરસ રીતે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો આનો એકદમ જાડો પલ્પ બની ગયો છે. તો હવે આ પલ્પને આપણે ઉકાળવા કરવાની કોઈ ઝંઝટ નથી. બસ આ પલ્પને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. અને આ બાફલાનો પલ્પ 1 વીક સુધી ફ્રીઝમાં સારો રહે છે. અને જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ પનો બનાવવો હોય તો આમાંથી આપણે 1-2 ચમચી જેવો પલ્પ કાઢીને તરત જ આપણે પનો બનાવી શકીએ છીએ. તો ચાલો ઉનાળામાં ઠંડક અને તાજગી આપે અને સાથે લૂથી પણ બચાવે એવો ઠંડો ઠંડો પનો બનાવી લઈએ. તો એક ગ્લાસમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલો પલ્પ લઈ લેવાનો છે. હવે આમાં આપણે ઠંડુ પાણી નાખીશું અને આઈસ ક્યુબ નાખીને આને સારી રીતે આપણે હલાવી લઈશું. તો જુઓ, ઇન્સ્ટન્ટ જ આપણો કેરીનો બાફલો, પનો અથવા તો કેરીનો શરબત તૈયાર થઈ ગયો છે. તો ઉનાળાની ગરમીમાં આ બાફલો તમે ઘરના દરેક વ્યક્તિને રોજ પીવડાવજો, કારણ કે આ બાફલો લૂથી તો બચાવે છે, પણ પેટમાં પણ બહુ ઠંડક આપે છે. તો આ હેલ્ધી છે, ટેસ્ટી છે અને બનાવવામાં પણ બહુ જ સહેલો છે. તો આ ઉનાળાની ભયંકર ગરમીમાં આજે જ તમે આ બાફલો બનાવીને મૂકી દેજો. તો આજની મારી રેસીપી જો તમને સારી લાગી હોય, ગમી હોય, તો તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.